હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો ટોપરા પાક બનાવીશું અને એ પણ ચાસણી લીધા વગર. તેમજ ખાંડ, ટોપરાનું ખમણ અને દૂધના પરફેક્ટ માપ સાથે બનાવીશું ને કે જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. ટોપરા પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આમાં 2 ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કરીશું. અને અહીંયા મેં આવી રીતના મેજર કપ લીધેલો છે. તો તમે આની જગ્યાએ કોઈ પણ એક તમારે વાટકી પણ તમે સેટ કરી શકો છો. તો અહીંયા જુઓ, આ રીતના સૂકું કોપરું જે માર્કેટમાં તમને આસાનીથી મળી જશે તે જ મેં આ લીધેલું છે. તો આપણે ટોટલ 2.5 કપ જેટલું કોપરું એડ કરીશું. આ બીજો કપ, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે ને એ 250 mlનો આ કપ છે. અને હવે આપણે અડધો કપ એડ કરીશું, જે અહીંયા 125 mlનો છે. એટલે ટોટલ આપણે છે ને અહીંયા 2.5 કપ ટોપરું એ એડ કર્યું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને અને આપણે એકદમ ધીમા તાપે આને 1 મિનિટ જેવું શેકી લઈએ. ટોપરાનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આમાં. અને આવી રીતના કન્ટિન્યુ તમારે ચલાવતા રહેવાનું. તો જ્યારે પણ તમે આવું માર્કેટમાંથી ટોપરું લાવો ને ત્યારે હંમેશા ટેસ્ટ કરીને જ લાવવાનું કે ખોરું નથી ને કે પછી તેમાંથી કોઈ સ્મેલ નથી આવતી ને, તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો તમારે હંમેશા છે ને ટેસ્ટ કરીને જ લાવવાનું. આવી રીતના આને આપણે ઘીમાં શેકવાથી ઘીની સ્મેલ છે ને એ ટોપરામાં બેસી જાય છે અને એકદમ સરસ એવી સ્મેલ આવે છે. તો આ સ્ટેપ તો તમારે જરૂરથી કરવાનું. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જે કપમાં મેજર કરીને આ ટોપરાનું છીણ લીધેલું છે એ જ કપમાં મેં અહીંયા દૂધ લીધેલું છે. તો અહીંયા આપણે છે ને 2 થી 2.5 કપ જેટલું દૂધ એડ કરીશું. અત્યારે મેં 1 કપ એડ કર્યું છે. આ ટોપરાનું ખમણ છે ફટાફટ દૂધને ઓબ્ઝર્વ કરી લે છે, તમે જોઈ શકો છો. અને આ બીજો કપ પણ આપણે એડ કરી દઈએ. અને હજી આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરીશું, કેમ કે આપણે આમાં છે ને મલાઈ કે માવો યુઝ નથી કરવાના, એટલે દૂધનું પ્રમાણ આપણે વધુ રાખવું પડશે. એટલે તેનાથી જ આપણે જે ટોપરા પાક છે ને એનો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે. હવે ગેસ થોડોક આપણે મીડિયમ કરી દઈએ. આને આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતના સાંતળીશું, એટલે બધું દૂધ છે ને એ આ ટોપરાનું છીણ ઓબ્ઝર્વ કરી લેશે. 3 મિનિટ બાદ હવે આપણે આમાં છે ને આ દૂધની આપણે ફ્રેશ મલાઈ જે આપણે ઘરની હોય છે તે જ અહીંયા એડ હું કરી રહી છું. તો આપણે કોઈ માવો કે પછી કોઈ મિલ્ક પાવડર નથી એડ કરવાના, તેથી આપણે થોડી વધારે પ્રમાણમાં મલાઈ નાખવાની, એટલે સરસ એવો માવા જેવો આપણે ટોપરા પાક બનીને તૈયાર થશે. તો ટોટલ અહીંયા મેં 4 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી છે. અને આમાંથી ઘી પણ છૂટું પડશે. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો જે લોકોએ ક્યારેય મીઠાઈ બનાવી નથી ને એ લોકો પણ જો આ રીતના બનાવશે ને તો તેને પરફેક્ટ જ બનશે. હવે આ બધું થાય ને ત્યાં સુધીમાં આમાં આપણે એડ કરવાનો કલર તૈયાર કરી લઈશું. તો આપણે ચપટી એવો ફૂડ કલર લેશું અને એમાં થોડું એવું આપણે પાણી એડ કરીએ. તો જો કેટલો સરસ એવો આપણે જે ટોપરા પાકનો યલો કલર હોય તેવો આવી ગયો છે. હજી થોડું એવું એડ કરીશું. જો કેટલો સરસ એવો યલો કલર આવ્યો છે. આ ટોપરા પાક છે ચાસણી વગરના છે, એટલે જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે, કેમ કે આપણે એકદમ પરફેક્ટ માપ બતાવ્યું છે બધી વસ્તુનું. તો યોગ્ય માપ સાથે બનાવશે ને તો ક્યારેય બગડશે નહીં, એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. આટલું દૂધ બળી જાય ને તો હવે આપણે ખાંડ એડ કરીશું. ટોટલ આપણે 2.5 કપ ટોપરાનું ખમણ છે તેની સામે 1/4 કપ જેટલી આપણે ખાંડની જરૂર પડશે. સારી રીતે મિક્સ કરી દઈએ.
તો અત્યારે થોડું આપણે પાણી થઈ જશે, કેમ કે ખાંડનું પાણી બનશે એટલે હજી થોડું મિશ્રણ પતલું થઈ જશે. આ ટોપરા પાક આજે આપણે છે ને ચાસણી વગરનો બનાવ્યો છે, એટલે તમારે ગમે ત્યારે કેવું કે આમ કોરો લાગતો હોય ક્યારેક, કે પછી ગળ પણ ઓછું થયું હોય, તો તમે ગમે એ સમય આમાં નાખી શકો છો. જો એકદમ ઢીલું પાછું મિશ્રણ થઈ ગયું ને, તો હજી આપણે છે ને આને 4 થી 5 મિનિટ જેવું આ રીતના આપણે પકવશું ને, એટલે એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જશે. પણ આમાં છે ને જો આ કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, કેમ કે ટોપરું છે ને એ કેવું કે નીચે બેસી ના જાય, તો તેના માટે કન્ટિન્યુ આપણે ચમચાથી આ રીતના મિક્સ કરતા રહેવાનું. તો જો આટલું ઘટ્ટ એવું આ મિશ્રણ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર છે ને અહીંયા મેં 6 થી 7 ઇલાયચીને આ રીતના મેં ખાંડી લીધી હતી, તે એડ કરીએ. અડધી ચમચી જેટલી હશે. અને હવે સાથે સાથે આપણે જે આ ફૂડ કલર તૈયાર કર્યો હતો તે એડ કરીશું. તમે આ ફૂડ કલરની જગ્યાએ કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે કેવી કંદોઈની દુકાને જઈએ તો આપણે આ રીતના યલો કલરનો ટોપરા પાક મળતો હોય છે. તો છે ને એકદમ પરફેક્ટ માપ, કે જો 2.5 કપ આપણે ટોપરાનું ખમણ લીધું તો તેની સામે 2.5 કપ આપણે દૂધ લીધું, અને 4 ચમચી જેટલી મલાઈ અને પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી છે. તો આટલી તમારે ખાંડ એડ કરશો ને એટલે એકદમ સરસ સ્વીટનેસ આવી જ જશે. પરંતુ જો તમે વધારે પડતું ગળ્યું ખાતા હોય ને, તો તમારે હજી થોડીક એડ કરી દેવાની. આમાં મિશ્રણ છે ને એ દૂધ તેને ઓબ્ઝર્વ કરી લીધું છે, પણ હજી મને થોડું અહીંયા ઢીલું જણાય છે. જો હજી ઘી છે ને આમાં છૂટું નથી પડ્યું. તો આ કેમ ખબર પડશે કે ટોપરા પાક બની ગયો? તો જ્યારે આ એકદમ કમ્પ્લીટ એ દૂધ એબ્ઝોર્બ કરી લેશે ત્યારે તે કઢાઈ પણ છોડવા લાગશે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. તો હજી આપણને લગભગ 2 મિનિટ જેવું આ રીતના તેને કૂક કરીશું. તો હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે, અને તમે જુઓ તો જન્માષ્ટમી ને એના પછી નવરાત્રિ, એમ તહેવાર ઉપર તહેવાર આવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આવી રીતના એકવાર જરૂરથી બનાવજો, તો તમે આવા બધા તહેવારોમાં બનાવીને ખાઈ શકો છો. મેં તમને આગળ કહ્યું એમ કે આ મિશ્રણ છે એ જો કઢાઈ છોડવા લાગે તો સમજવાનું કે આપણે ટોપરા પાક છે ને એ બનીને તૈયાર થઈ ગયો છે. તો જો, અને બીજી વસ્તુ તમે એ કરી શકો કે કોઈ પણ બાઉલમાં જો આ રીતના છે ને આપણે થોડું મિશ્રણ લઈ લેવાનું, આ રીતના તેને સ્પ્રેડ કરી દઈએ અને આને સાઈડ પર ઠરવા માટે મૂકી દઈએ. તો જો આ મિશ્રણ છે ને એ ઠરી ગયું છે, તો આને છે ને જો આ રીતના આપણે ભેગું કરી લેવાનું. બરાબર, ભેગું કરીએ અને જો આ રીતના તેની ગોળ ગોળ ગોળી વાળી દેવાનું. જો તો મિશ્રણ છે ને આપણા હાથમાં બિલકુલ છોડતું નથી અને સરસ એવી ગોળી વળી ગઈ છે. તો સમજવાનું કે આ હવે તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ રીતના તેને છે ને જો કઢાઈ પણ છોડવા લાગ્યું છે અને સાઈડમાંથી તમને ઘી છૂટું પડી ગયેલું પણ જોવા મળી રહ્યું છે. એનો મતલબ એમ કે એકદમ સરસ એવું આપણો આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ઢાળી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા મેં પહેલેથી આ થાળીને જો આ ઘીથી મેં ગ્રીસ કરી લીધી હતી. હવે આપણે છે ને તૈયાર કરેલો આપણે જે મિશ્રણ છે એ એડ કરીએ આમાં. ના ચમચાથી બધી સાઈડ ફેલાવી દઈએ. તો તમે ચાહો તો આની ઉપર તમે કાજુ, બદામ, પિસ્તાની કતરણ પણ વેરી શકો છો, પરંતુ ટોપરા પાક છે એ આવી રીતના સિમ્પલ જ સારો લાગતો હોય છે. આપણે કંદોઈવાળાની દુકાને જઈએ તો ન્યાય કેવો સાદો જ હોય છે, તો આ સાદો જ સારો લાગતો હોય છે. તમે ચાહો તો આની ઉપર ચાંદીનો વરખ પણ આમાં એડ કરી શકો છો. તો જો બધી સાઈડ આ રીતના છે ને એક જ સરખું આપણે કરી દેવાનું. અને જો આટલું થાય ને એટલે હવે તાવીતાથી એકદમ સરસ આવી રીતના લીસું કરી દેવાનું. બધી સાઈડ આ રીતના કરતું જવાનું. જો થાળી ફેરવતા જવાનું, એકદમ આસાની રહેશે. એકદમ લીસું એવો આપણો આ ટોપરા પાક બનશે. તો જો કેટલો સરસ પથરાઈ ગયો છે. હવે આને આપણે છે ને એકદમ ઠંડો થાય ને પછી આમાંથી આપણે પીસીસ કરીશું.
તો આમ જો આ રીતના એકદમ સરસ એવો આ ઠરી ગયો છે. તો સાવ ઠરી જાય ને પછી જ આપણે આના છે ને ચોખલા કરી લેશું, એટલે કે પીસીસ કરી લેવાના છે. તો અહીંયા જો છરીથી તમને જેટલા નાના કે મોટા ગમતા હોય એ પ્રમાણે તમારે પીસ કરવાના. તો અત્યારે હું છે ને ચોરસ શેપના આ પીસીસ બધા કરી રહી છું. હવે આડા પણ એ રીતના કરી લઈએ પીસીસ. હું તમને કાઢીને પણ દેખાડી દઉં કે કેટલો સરસ એવો આપણા ટોપરા પાક બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો જો બધી સાઈડથી કેટલો સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો સરસ આ ટોપરા પાક બનીને તૈયાર થયો છે. તો જો આ રીતના તોડતા એકદમ આસાનીથી તૂટી જાય એટલો સરસ પોચો એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ તમે પણ મારી આજની ટોપરા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ માપ સાથે તમારો ટોપરા પાક પણ એકદમ સરસ પરફેક્ટ જ બનશે. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.